આગળ વાત કરીએ વડોદરાથી સમાચાર આવી રહ્યા છે। ગોત્રીમાં હનુમાન ચરિત્ર કથા સ્થળે વિવાદ સામે આવ્યો છે। કથાની બહાર લાગેલી બાળકોની રાઇડ્સ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે। લઘુમતી સમાજને રાઇડ્સનું સંચાલન સોંપાતા હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ છે। હિન્દુ સંગઠનના કાર્યકરોએ સ્થળ પર પહોંચી રાઇડ્સને બંધ કરાવી કોન્ટ્રાક્ટર સામે વિરોધ દર્શાવી રાત્રે હોબાળો મચાવવામાં આવ્યો। પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સંગઠન ગોત્રી દ્વારા આ સંપૂર્ણ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી ત્યારે આજે કલાનગરી ગ્રાઉન્ડ ઉપર હનુમાનજીની કથા ચલાવવામાં આવી રહી છે। ત્યાં શાંતિનો ભંગ ન થાય અને કોઈ વિધર્મીઓ દ્વારા કોઈ પવિત્રતા ભંગ ન થાય એ કારણથી અમે આજે રાઈડો ચાલી રહી છે એ અંદરની બાજુ અને બહાર બે સાઈડ અમે ચેકિંગ કરવામાં આવી। તેની અંદર અમને જેટલી પણ રાઈડ છે દરેક રાઈડ ઉપર મુસલમાન એમના રાઈડના ઓનર મળ્યા છે અને દરેક ઓનર જે છે એમના જે કોન્ટ્રાક્ટર છે એ આપણા હિન્દુ ઘનશ્યામભાઈ છે। એ ઘનશ્યામભાઈએ 50% પાર્ટનરશિપની અંદર એ કોન્ટ્રાક્ટર આ મુસલમાન વિધર્મીઓને આપણા વિસ્તારમાં હનુમાનજીની કથાની બાજુમાં આ કોન્ટ્રાક્ટ અપાવેલો છે। કારણથી અમે આ બધી રાઈડો બંધ કરવામાં આવી છે।